નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિગતવાર સમાચારો પર નજર કરીએ। રાજ્યમાં 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ પડ્યો। વાપીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના કામરેજમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। પારડી, ઉમરગામ અને ઘોઘામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। 5 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદને કારણે પાણી થયું તો 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અન્ય તાલુકામાં અડધાથી 3.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યભરમાં વરસાદને કારણે કેટલાય વિસ્તારો જળબંબાકાર થયા છે। કેટલાય તાલુકા જ્યાં થોડા વરસાદમાં પણ પાણી થયું। એક તરફ જ્યાં આકરા ઉનાળા બાદ ચોમાસું તો આવ્યું, પરંતુ ચોમાસાની શરૂઆતની સાથે જ કેટલાય વિસ્તારોમાં લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। વાત વલસાડના વાપીની કરીએ, જ્યાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો અને 4 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા। ગુંજન વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પાણી ભરાયા। ઘર અને દુકાનમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। માત્ર 4 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિનું નિર્માણ થયું। જમનાનગર વિસ્તાર છે આયરો અને જલારામ મંદિર પાસે અહીંયા કેડ સમૂહ પાણી ભરાઈ જાય છે। તો બિલ્ડિંગ બી 20-25 બિલ્ડિંગ છે અને પાર્કિંગમાં બી પાણી ભરાઈ જાય છે ને વાહનોને પણ નુકસાન થાય છે ઘણું બધું। અને જલારામ મંદિર પાસે આ શિવલિંગ છે, શિવલિંગ બી જળમગ્ન થઈ ગયું છે અને 2 કલાકથી આવું કેડ સમૂહ પાણી છે, તો એમનો પણ થોડો નિકાલ થાય એવી અમારી રિક્વેસ્ટ છે। જલારામ મંદિર, જમનાનગર, નેશનલ હાઈવે નંબર 8 કમર સુધીના પાણી ભરાયા છે। અત્યાર લગી કોર્પોરેટરને ફોન કર્યા, કોઈ કોર્પોરેટર ફોન ઉચકતા નથી। ગાડી તો 3-4 વર્ષ પહેલા અગાઉ આવું થયું હતું। અત્યારે ઇલેક્શન વખતે જાણ પણ કરી હતી, તે થઈ જશે, પાણીનો નિકાલ થઈ જશે એમ કીધું હતું, પણ હજુ કોઈ સમસ્યા ઉકેલાયો નથી। આમાં જમનાનગર સોસાયટીની અંદર કમર સુધીના પાણી ભરાયેલા છે અને જલારામ મંદિરમાં પણ કમર સુધીનું પાણી ભરાયેલું છે। દરેક પાર્કિંગને પણ પાણી ભરાઈ ગયો છે અને દરેક સાધનોની અંદર નુકસાનીનું ભોગવવી પડ્યું છે। એ માટે જરા કોર્પોરેટરને ફોન કર્યા, પણ આજ સુધી કોઈ સામેથી ફોન ઉઠાવ્યો નથી, પણ કોઈ સામેથી મેસેજ આવ્યો નથી એ લોકોનો। વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડીઈઓએ શાળામાં રજા જાહેર કરી છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો। ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવવા સૂચના આપવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત વરસી રહેલા વરસાદને કારણે હાલ તો વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે। દમણ અને દાદરાનગર હવેલીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। ભારેથી અતિભારે વરસાદને કારણે આ નિર્ણય પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે। હજુ પણ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપી દેવામાં આવી છે। આંગણવાડીથી લઈને શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંઘ પ્રદેશનું પ્રશાસન સજ્જ બન્યું છે। વડોદરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા પડ્યા। ધોધમાર વરસાદને કારણે શહેરના તાંદળજા વિસ્તારમાં ભૂવો પડ્યો। તાંદળજાના એસઓજી પોલીસ મથકની નજીક જ આ ભૂવો પડ્યો છે। ભૂવામાં કાર ખાબકતા અફરાતફરી સર્જાઈ। લોકો દોડી આવ્યા। પાલિકાની કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી ગઈ। લોકો પણ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આખરે કેવી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું કે પહેલા જ વરસાદમાં રોડ પર ભૂવા પડી ગયા અને તેમાં કાર ફસાઈ ગઈ। અમરેલી શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। લાઠી રોડ, બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલિકાના સભ્યોએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી।
અમરેલીના લાઠી પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો. લાઠી શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી થઈ ગયું. લાઠીના શેખ પીપરિયા ગામના માર્ગ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 4 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. શેખ પીપરિયા ગામના માર્ગો પર જાણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. લાઠી શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, પરંતુ આ 4 ઇંચ વરસાદમાં તો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જનજીવન પ્રભાવિત થયું છે અને હજુ સ્થિતિ વણસી શકે તેવી શક્યતા છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હાલ પ્રાંત અધિકારી પોતે સ્થિતિ પર નજર રાખીને બેઠા છે. અમરેલીના લાઠી અને લીલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયાના ખારા ગુંદરણ ગામે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ તો વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા. એનડીઆરએફની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ખારા ગામના 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ગુંદરણ ગામના 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. પ્રાંત અધિકારીએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. નીરવ બ્રહ્મભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ભાવનગર શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ધોધમાર વરસાદ બાદ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. સાગવાડી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેને કારણે લોકોએ ભાવનગર મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો. પાણી ભરાવાની અનેક રજૂઆતો બાદ પણ કામગીરી નહીં થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો. ભાવનગરનો શેત્રુંજી ડેમ 100% ભરાયો, જેને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડેમ 100% ભરાતા તેનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કેચમેન્ટ વિસ્તારમાં આવતા તમામ ગામોને એલર્ટ કરાયા. ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. કિનારાથી દૂર રહેવા સર્વજનોને અપીલ કરાઈ. પાલીતાણાથી 10 કિલોમીટર દૂર આવેલો છે શેત્રુંજી ડેમ. જિલ્લાના મુખ્ય ડેમ શેત્રુંજીના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. હાલ ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે, જેને જાળવવા 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તળાજા પાલીતાણાના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માંગરોળના ઘેડ પંથકના ખેતરો બન્યા જળમગ્ન. સાબલી નદીમાં ઘોડાપુર આવતા ખેતરો જળબંબાકાર થયા. ઘોડાદર, સરમા અને સાંઢાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. 2 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદે વિરામ ભલે લીધો હોય, પરંતુ ઘેડ પંથકની ભૌગોલિક સ્થિતિ રકાબી જેવી હોવાથી પાણી હજુ સુધી ઓસર્યા નથી. પાણી ઓછું થતા દિવસો લાગે છે. અત્યારે સ્થિતિ જોતા જ માલુમ પડે છે કે 2 દિવસ પહેલા ભલે વરસાદ વરસ્યો, પરંતુ સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. નદીનું સ્તર ઉપર આવ્યું અને તેને કારણે ખેતરો જળમગ્ન બન્યા. સાબલી નદીમાં ઘોડાપુર આવતા ખેતરોમાં પાણી ભરાયા છે. ઘોડાદર, સરમા, સાંઢાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. નર્મદા જિલ્લાના સેલંબામાં ધોધમાર વરસાદથી ખાડીમાં પૂર આવ્યું. ખાડીમાં પાણી આવતા ગાય તણાવવાનો વિડીયો વાયરલ થયો. પાણીનો પ્રચંડ પ્રવાહ હોવાથી બચાવ કામગીરી પણ ન થઈ શકી. વરસાદી પાણીના પ્રવાહમાં અબોલ પશુ તણાવવા લાગ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરી પણ ન થઈ શકતા અબોલ પશુ તેનો ભોગ બન્યું. મુંબઈ અને આસપાસ ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે માહિતી આપતા જણાવ્યું કે ભારે વરસાદના કારણે 16 જેટલી ટ્રેન રદ કરાઈ છે. 15 જેટલી ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 26 ટ્રેનનો સમય પશ્ચિમ રેલવેએ રિશેડ્યુલ કર્યો છે. 16 ટ્રેનનો સમય રેલવે વિભાગ દ્વારા ટૂંકાવવામાં આવ્યો. 13 ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા. રેલવે વિભાગ સહિત તમામ અધિકારીઓ હાલ ખડે પગે છે. પ્રભાવિત વિસ્તારમાં ટ્રેનનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ સામાન્ય થતાં રેલ વ્યવહાર પણ રાબેતા મુજબ શરૂ થશે. મુસાફરોની સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું. ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે, પરંતુ રેલવે પ્રશાસને મુસાફરો પાસે સાથ અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
कुछ ट्रेनों को नियंत्रित किया गया है, कुछ ट्रेनों को विलंब से चला रहे हैं हम, और कुछ ट्रेनों को शॉर्ट टर्मिनेट करना पड़ा है और कुछ ट्रेनों को हमें कैंसिल भी करना पड़ा है। साथ ही कुछ ऐसी ट्रेन हैं जिनका हमें मार्ग भी बदलना पड़ा है। ये सभी निर्णय केवल यात्रियों की सुरक्षा को ध्यान में रखकर लिए गए हैं। वर्तमान स्थिति की बात करें अगर, तो आज की तारीख में 16 ट्रेनों को अब तक रद्द किया गया है। साथ ही 15 ट्रेनों को शॉर्ट टर्मिनेट किया गया है। 26 ट्रेनों का समय रीशेड्यूल किया गया है। તરફથી હાલ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉનાના ગ્રામ્ય પંથકમાં આબ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું। 2 દિવસ સુધી વરસેલા ધોધમાર વરસાદે ભયંકર તારાજી સર્જી છે, જેમાં રાવલ ડેમના 6 દરવાજા ખોલાતા રાવલ, માલણ અને રૂપેણ નદીમાં એક સાથે પૂર આવ્યું। ખત્રીવાડા ગામ સતત 2 દિવસ સુધી તેને કારણે સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું। ખત્રીવાડા, સનખડા, ગાંગડા અને સુલતાનપુર ગામ બેડમાં ફેરવાઈ ગયા। પૂરનો પ્રવાહ એવો વિકરાળ હતો કે ગામના લોકોના ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાથી અનાજ, ઘરવખરી અને માલ સામાન તણાઈ ગયા। અનેક પશુઓ પણ કાળનો કોળિયો બની ગયા। વહીવટીતંત્ર પૂરના પાણી અને ખોરવાયેલા વાહન વ્યવહારના કારણે અસરગ્રસ્તો સુધી ફૂડ પેકેટ કે કોઈ પણ રાહત પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું। ત્યારે આ મુશ્કેલ સમયમાં કોળી સેનાના અગ્રણી ભાવેશભાઈ અને સ્થાનિક સરપંચે જીવના જોખમે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી મદદનો હાથ લંબાવ્યો। હાલ વરસાદે વિરામ લેતા પાણી તો ઓસર્યા છે, પરંતુ ખેતર અને ઘરમાં ભારે ખાના ખરાબીના દ્રશ્યો વચ્ચે ગ્રામજનો વહીવટીતંત્ર સમક્ષ વહેલી તકે નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। અમારા ગામની અંદરમાં ભારે અતિ ભારે વરસાદનો માહોલ રહી ચૂકેલો છે। રૂપણ અને ભાટીઓ, માલણ અને રાવલ જેવા સહિત ડેમોના પાણી આવતા અમારા ગામને સંપર્ક વિહોણું કરી નાખ્યું છે અને અમારા ગામમાં લોકોને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કે જો લોકોને ઘરમાં ખાવા માટે અનાજ પણ અમુક ઘરે બચ્યું નથી અને લોકોને બહુ અત્યારે ભારે નુકસાન પણ થયું છે। ખેતીવાડીમાં પણ નુકસાન થયું છે અને ગામમાં પણ અત્યારે ભારે નુકસાન થયું છે। પૂર આવ્યું હતું તે ગળાડૂબ પાણી હતું। અમારે ક્યાં જવું? અમારા ઘરું ભરાઈ ગયા, ફળિયા ભરાઈ ગયા, માલ ઢોર, દાણા બધું પલળી ગયું। અમારે ક્યાં જવું? ચૂલામાં રાંધવા જાય રસોડામાં તો રસોડામાં પાણી। અમારા છોકરા બાળ બચ્ચાને અમારે શું ખવડાવવું? માલને તો નીરણ બધી પલળી ગઈ, પછી માલને ખીલા ખેસાવે ને પૂર આવે ને એક તારા ઢકલ પાણીમાં, પછી અમને માલને ખીલેલી છોડી મૂક્યા કે તમારે તમારો જીવ બસે। આખી રાત આમ પાળાવ માથે રહ્યા, સવારે લઈ આવ્યા પાછા બેંચા। અમારે તો ટાણે ભાઈ બાજરો પલળી ગયો, બાજુનું પેટ્યું ભાંગી ગયું, એના ગોદડા હતા એ બધા પલળી ગયા। કેમ પાણી વિલેશું ને કેમ ઓલું કરવું? ને ઘરોમાં ફરતું 100 પાણી થયો ને પછી ઘરોમાં હારિયા પાડીને ઘરોમાં આવ્યું। નગર અમારે મકાન તો અમે પ્લાસ્ટર કરીને પાકા ઝૂંપડા રાખ્યા। ઉના તાલુકામાં સતત 2 દિવસ સુધી વરસાદ વરસ્યો છે। રાવલ ડેમના 6 દરવાજા જે ખોલવામાં આવ્યા તેને કારણે હાહાકાર મચી ગયો। ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા બાદ મેસેજ મળ્યો હતો। પૂરના કારણે લોકોની તમામ ઘરવખરી અને અનાજ તણાયા। જો કે પૂરના કારણે લોકો હાલ મુસીબતનો સામનો કરી રહ્યા છે। ઉના તાલુકામાં સતત 2 દિવસ સુધી વરસેલા અવિરત વરસાદ બાદ રવિવાર રાત્રે ઉપરવાસની ભારે આવકને કારણે રાવલ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। નીચાણવાડા, સનખડા, ખત્રીવાડા અને ગાંગડા સહિતના અનેક ગામમાં પૂર પ્રવેશ્યું। સનખડા અને ખત્રીવાડામાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી। સ્થાનિકોએ જણાવ્યું કે રાવલ ડેમનું પાણી ઘરમાં ઘૂસ્યા બાદ તંત્ર દ્વારા અલર્ટનો મેસેજ આપવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને આખી રાત પાણીમાં વીતી। ઘરવખરી અને અનાજ સહિતની તમામ સામગ્રી પાણીમાં તણાઈ ગઈ। સનખડાના માલણ વિસ્તારમાં છાતી સમા પાણી ભરાઈ જતા રાત્રે પહોંચેલી મામલતદાર અને એનડીઆરએફની ટીમ પણ લાચાર બની ગઈ। જ્યારે કન્યા શાળામાં આશ્રય લેનારા 30 જેટલા દેવી પૂજક પરિવારની મુલાકાતે હજુ સુધી કોઈ સરકારી અધિકારી કે સરપંચ ડોકાયા પણ નથી। હાલ આ પૂર પ્રભાવિત વિસ્તારમાં ઘરની દિવાલ અને અનેક વીજપોલ પણ ધરાશાયી થતા છેલ્લા 3 દિવસથી અંધારપટ છવાયો છે। પીજીવીસીએલની 8 ટીમના 70 જેટલા કર્મચારીઓ 5 ગામમાં વીજ પુરવઠો યથાવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે।
2008 સિરિયલ બ્લાસ્ટ મામલે આજે હાઈકોર્ટ આપશે ચુકાદો. સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. તમામ દોષિતોને સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. કુલ 78 આરોપી સામે સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચાલી. વર્ષ 2022માં 49 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તો 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. સ્પેશિયલ કોર્ટ જે ચુકાદો આપ્યો હતો તેને જ પડકારવામાં આવ્યો છે, કારણ કે 38 દોષિતોને ફાંસીની સજા સ્પેશિયલ કોર્ટે ફટકારી હતી, જ્યારે આ તમામ દોષિતોએ સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી છે. બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. કુલ 78 આરોપી સામે સ્પેશિયલ કોર્ટમાં આજે ટ્રાયલ ચાલી, જેમાંથી 2022માં 49 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 38ને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આ સજા